રાજ્યમાં આજથી 15 દિવસ સુધી પોલીસની ખાસ ડ્રાઈવ. કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે ખાસ ડ્રાઈવ. કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો પકડવા આદેશ. કાળા કાચવાળી કાર સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. નંબર પ્લેટ વગરના વાહનો સામે પણ કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યો. ડીજીપીએ રાજ્યમાં 15 દિવસ વિશેષ ડ્રાઈવ ચલાવવા આદેશ કર્યા. તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને હુકમ કરાયો. ડીજીપીના આદેશને પગલે વહેલી સવારથી પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. તો કાળા કલરના કાચવાળી ગાડીઓ આ સાથે જ જે ગાડીઓમાં નંબર પ્લેટ નથી તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કે જે વહેલી સવારથી જ આ ડ્રાઈવમાં જોડાઈ છે, ડીજીપીએ આદેશ કર્યા છે અને કડક કાર્યવાહી થશે, દંડાત્મક કાર્યવાહી પણ થશે. ત્યારે તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને હુકમ પણ કરવામાં આવ્યો છે. ડીજીપીએ આ હુકમ કર્યું કે 15 દિવસ સુધી આ વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવે. ચોક્કસપણે જે આ ડ્રાઈવ છે તે થોડા સમયના અંતરે ચલાવવામાં આવતી હોય છે. ગુનાખોરી ડામવા માટે ચલાવવામાં આવતી હોય છે. જે નબીરાઓ છે તેને ડામવા ચલાવવામાં આવતી હોય છે. તેમ છતાં જે ઘણા લોકો છે તે નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈ અને રસ્તા પર નીકળે છે. આ સાથે જ કાળા કલરના કાચ સાથેની ગાડીઓ પણ રસ્તા પર ફરતી જોવા મળતી હોય છે. ત્યારે ડીજીપીના આદેશને પગલે વહેલી સવારથી જ પોલીસ કે જે ડ્રાઈવમાં જોડાઈ છે, આગામી 15 દિવસ સુધી આજથી 15 દિવસ સુધી પોલીસની આ ખાસ ડ્રાઈવ ચાલશે, જેમાં કાળા કલરના કાચવાળી ગાડી હોય અથવા તો નંબર પ્લેટ વગરના કોઈ પણ વાહન હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જે આ ખાસ ડ્રાઈવ છે તે ચાલી રહી છે. ખાસ કરીને જે વિસ્તાર ભીડભાડવાળા છે તે વિસ્તારમાં ખાસ ડ્રાઈવ કરવામાં આવશે કે કોઈ પણ કાળા કલરની કાચવાળી ગાડી હશે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે. જે બ્લેક ફિલ્મ ગાડીમાં લગાવેલી હોય છે તે કાઢવાની કામગીરી પણ કરવામાં આવશે. આ સાથે જ જે નંબર પ્લેટ વગરની ગાડીઓ છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આજથી 15 દિવસ આ વિશેષ ડ્રાઈવ ચલાવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. જેમણે પણ ગાડીમાં કાળા કાચ રખાવ્યા હશે અથવા તો ગાડીમાં નંબર પ્લેટ નહીં હોય તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે.